હા હું પછી આપી દઈશ તમારા રૂપિયા તમને. હા થઈ જાય તમારું કામ. દેવાંગ, શું છે? હું માથાકૂટ કરો છો? બોલો. માથાકૂટ ક્યાં કરું દીકરા? આ ક્યારના બેઠા બેઠા ઉધરસ ખાવ છો, મને નહીં સંભળાતું હોય કઈ? ત્યાં ફોનમાં વાત કરું છું તોય તે બેઠા બેઠા એટલે શું આ નથી આવતી તોય ખાવાની ઉધરસ? દેવાંગ, કોઈને શોખ ન થતો હોય બીમાર પડવાનો. તું તેવી વાત કરે છે કે તારી મમ્મી જાણે છે ને બીમાર પડે છે. વાળી છે તમારી બીમારી. ક્યાંથી આવી આ બીમારી કહેશો મને? જે દિવસના બીમાર પડ્યા જો એ દિવસના સરખી રીતે ધરાઈને ધાન નથી ખાવા દીધું ઘરમાં. બસ આમ ને આમ ઉધરસ ખાધા કરશે ને બીજાને ચેપ લગાવ્યા કરશે. મને ક્યારેય ખ્યાલ નહોતો કે મારો દીકરો મોટો થઈને જો મારું દવાખાનું આવશે તો આવા મેળા મારશે. તો મેણા તો મારે જ ને. કઈ રૂપિયાનું ઝાડ નથી મારી પાસે મમ્મી કે જ્યારે જ્યારે તમારી તબિયત બગડે ત્યારે ખંખેરીને તમારી પાછળ વાપર્યા જ કરું. હે એવું છે કઈ? તમને એમ થતું હશે ને કે આ દવાખાનામાં તમને લઈ જાઉં છું બધું મફત થતું હશે? પહેલા તો મને એ કહો કે આ તમારા ફેફસા છે એમાં ઇન્ફેક્શન આવ્યું ક્યાંથી? એમાં પાણી ભરાય ક્યાંથી જાય છે? એ જ નથી સમજાતું મને. દીકરા, આ ભગવાને બનાવેલી શરીરની રચના છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. અને કેવી રીતના આ બધું બીમારી આવી કેવી રીતના કહી શકું? આટલો ખર્ચો કર્યો તમારી પાછળ, આટલો ખર્ચો કર્યો, પણ હજી સુધી ડોક્ટરને સમજાતું નથી કે આ બધું કેવી રીતના થાય છે. ના ના, આટલું બધું બીમાર પડવું જ તું તો પછી મારા લમણે શું કામ લખાણા? મારા મા બાપ બનીને શું કામ આવ્યા અહીંયા? ખર્ચો કરાવવા માટે થઈને બસ જ્યારે જુઓ ત્યારે ઉધરસ ખાશે પછી મને દેવે કેને લઈ જાય, દેવે કેને લઈ જાય, ત્યારે બધું અહીંયા જ પડ્યું છે. ખાલી આજે દવાખાને ચેકઅપ કરાવવા જવાનું હતું. હોસ્પિટલ વાળાએ કીધું હતું ને કે દર 15 દિવસે ચેકઅપ કરાવવાનું. 5000 રૂપિયા ચાલી જાય તમારા ચેકઅપમાં. હા, ડોક્ટર કઈ મફતમાં નથી ચેકઅપ કરતો. ફાઇલ ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, પછી તમારા રિપોર્ટ કરાવવાનું કહેશે, રિપોર્ટ જોશે અને રિપોર્ટ પછી દવા આપશે. એ કઈ મફત નથી આવતી મમ્મી. હા, ઉધરસ ખાઈને બસ મને દવા પીવી. જ્યારે જ્યારે સમય પ્રમાણે તમારા શરીરની કાળજી રાખવાની કહેતા હતા ત્યારે નહોતી રખાતી. એ જે ખાવા પીવા મળે ખાઈ પી લેવું તું. ત્યારે બીમારી નહોતી થઈ દેવા. બીમારી તો હમણાંથી આવી છે. ખાઈને જ આવી છે, અમથી નથી આવી. આ બધું ઇન્ફેક્શન અમથું ના લાગે મમ્મી. કઈ વાંધો નહીં દીકરા, અત્યારે મારે હેરાન થવાના દિવસો છે ને. વાંધો તમને ક્યાંથી હોય? તમને ક્યાંથી વાંધો હોય મમ્મી? વાંધો તમારા દીકરાને છે. તમારો દીકરો નથી પરવડી શકતો, આ બધું નથી થતું મારાથી. અને હું તો કહું છું કે જીવો જ છો શું કામ? જો મોત આવતું હોય ને તો મરી જ જવાય આમાં. પોતાની માને મરવાની વાત કરે છે. તું કેવો દીકરો છો કે પોતાની માને આવું કહે છે? તો પછી મને મારી નાખો. તમારા દીકરાને જીવતો જાગતો છે, બધું બરાબર છે ને, એને મારી નાખો ગળા ટૂંકો આપીને એટલે પતે વાત. ના ના, શું ના ના? હે, એક તો અહીંયા મારી પાસે પૈસા નથી ને ઉપરથી જ્યારે હોય ત્યારે ખર્ચો કરવાનો મારે તમારી પાછળ. હા, તમારી બીમારીને રહેવું હોય તો રહે ને, ના રહે તો તમે જતા રહો અહીંયાથી. ખોટા મારી સામે લમણાજીક નહીં કરતા હવે. દેવાંગ, આ વખતે ડોક્ટરને કહી દઈશું કે હવે હું સાજી થઈ ગઈ છું, હવે ચેકઅપ કરાવ નહીં બોલાવતા, આ છેલ્લી વખત જઈ આવીએ ને. હા, તમે આવું કહી દો ડોક્ટરને એટલે ડોક્ટર તરત જ મારો કોલર પકડશે કે ભાઈ તને શું વાંધો છે? હે, જુઓ મારે છે ને ખોટી રીતે કોઈની આંખે નથી ચડવું. મને છે ને બદનામ કરવાનું રહેવા દો તમે. અને આમે તે 1000 વખત નાક વાટ્યું તમારું કે અંદર બેસો પણ નહીં. હા, તમારે અહીંયા બેસીને ઉધરસ ખાઈને બધું જાહેરાત કરવું છે કે જેથી કરીને આજુબાજુ વાળાને ખબર પડે ને કે દીકરો નથી સાચવતો. હું લોકોને જાહેરાત કરવા નથી માંગતો દીકરા. આ તો ઘરમાં મૂંઝારો થતો હતો અને બીમાર વ્યક્તિ 4 દિવાલની વચ્ચે કેવી રીતના રહી શકે વધારે, એટલા માટે અહીંયા ઓટલા પર બેઠી. તો તમારા માટે શું કરું હું? હે, આ 4 દિવાલ છે તોડાવીને બીજું કઈ બનાવી દઉં? હે મહારાણીમાં? ત્યાં તો 4 દિવાલમાં મને નથી ગમતું.
હા જુઓ, તમને ગમે કે ના ગમે, તમારે રહેવું હોય કે ના રહેવું હોય, તમારે રસ્તો તમારી રીતે કરી લેવાનો. મને નહીં કહેવાનું વારા ઘડી આવું બધું. બધા નાટક છે, બધા નાટક છે. તમ તારે ભલે બધા સાંભળતા, મને કોઈ ફરક નથી પડતો. બાકી હું તમારી પાછળ પાંચિયાનો ખર્ચો નહીં કરું ને નહીં કરું. મમ્મી, ક્યાં ગયા હતા? અહીંયા મંદિરે ગઈ હતી. મમ્મી, દેવાંગે તમારી સાથે જે વાત કરીને એ બધી મેં સાંભળી હતી, પણ દામિની, દેવાંગે કાંઈ નથી કીધું. તે સાંભળ્યું ને, એ તો ખાલી મજાકમાં બોલતો હશે. મજાકમાં? મમ્મી, શું કામ ખોટું બોલો છો? અને એ પણ મારી આગળ? શું જરૂર છે ખોટું બોલવાની? મને ખબર છે કે દેવાંગ તમારી પાછળ પૈસા બગાડવા નથી માંગતા, તમને દવાખાને લઈ જવા નથી માંગતા, પણ આવું શું કામ કરે છે ને મને એ નથી સમજાતું. બેટા, એવું બની શકે ને કે મારો દેવાંગ એકલો કમાય અને આખું ઘર ચલાવે છે. તો શું થઈ ગયું? આ તો જરૂરી ખર્ચો કહેવાય ને. અરે એમની માં બીમાર છે તો એમને એટલી ન ખબર પડે કે મારે મારી માને હોસ્પિટલ લઈ જવી જોઈએ? અને કેવી રીતે વાત કરતા હતા, જાણે કોઈ દુશ્મન કેમ ના હોય. દામિની, એનો તો પહેલેથી મગજ ગુસ્સાવાળો જ છે, એટલે એનું બહુ મગજમાં નથી લેવાનું. તું શું કામ એ વાતને લઈને ચિંતા કરે છે? ચિંતા તો થાય જ ને, સાવ બુદ્ધિ વગરના છે. મમ્મી, તમે ઉપાધિ ન કરો, દવાખાને જવાનું છે ને તો. ના, દવાખાને નથી જવું. શું નથી જવું? દામિની, હોસ્પિટલમાં આપણે કહી દેશું ને કે મમ્મી, અમે બહાર ગામ ગયા હતા. તમારી તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, અને આજકાલની વાત થોડી છે. ને રહી વાત પૈસાની, તો પૈસા ક્યાં મોટી વાત છે. હું મારા બાને વાત કરીશ ને, મારા બા છે ને એ પૈસા આપશે. ના ના દામિની, તારા બા પાસે શું કામ રૂપિયા માંગે છે? આપણે કોઈની પાસે રૂપિયા નથી માંગવા. તો દવાખાને કેવી રીતે જઈશું? નથી જવું ને. પણ શું કામ નથી જવું? આ તમારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો, અને કાંઈ તમારા વાંધો દીકરાને ઉપાધિ નથી, પણ મને છે. મારા માટે તમે મારી માં જ છો. એમને બુદ્ધિ નથી, એમને ખબર નથી પડતી. જવાબદારીઓથી એ ભાગે છે, પણ હું નહીં ભાગી શકું, કારણ કે તમારી સેવા કરવી ને એ મારી ફરજમાં આવે છે. અને રહી વાત મારા બાની, તો મારો ભાઈ છે, મારા ભાભી છે, આ બધાનો નેચર તમને તો ખબર છે ને કે બધા સ્વભાવનો બહુ સારા છે. હું એમની પાસે પૈસા માંગીશ ને તો સામેથી આપી દેશે, એકવાર કઈ કહેશે નહીં. દીકરો થઈ અને માની દવા કરાવી તકલીફ પડે છે. દર 15 દિવસે જે દવાખાનામાં રૂપિયા જાય છે, એનાથી દીકરો માને મરી જવાનું કહે છે. અને પારકી જણ, જેને અમારા લોહીના સંબંધ જ નથી, એ દીકરી સમાન વહુ અત્યારે એની સાસુને કહી રહી છે કે હું મારા પિયરીમાંથી રૂપિયા લઈ આવું. દીકરા, ખરેખર મને હવે એમ થાય છે કે મારા પેટે દીકરો એના કરતા તો દીકરી આવી હોત ને તો સારું થાત. કમસે કમ એને પોતાની માનું પેટમાં દાજત તો કરે. એવું ના હોય. અત્યારે દેવાંગને ભાન નહીં આવે, કારણ કે આ પૈસાની લાઈમાં છે ને બહુ આગળ વધી ગયા છે. સંબંધોની કિંમત નથી એમને. પણ તમે ઉપાધિ ના કરો. એ ભૂલી રહ્યા છે કે અત્યારે એ જ્યાં છે ને એને ત્યાં તમે જ પહોંચાડ્યા છે. તમે એમની પાછળ એટલી મહેનત કરી છે, ભણાવ્યા, ગણાવ્યા, એમને મોટા કર્યા. અત્યારે જે કમાઈ છે ને એ તમારા લીધે કમાઈ છે. તમે એટલી મહેનત કરી છે ને એટલે. પણ છોડો, આપણે નહીં સમજાવી શકીએ, પણ સમય સમજાવી દેશે. બેટા,
મારા કારણે મારા કારણે થઈને તું દેવાંગને કાંઈ ન કહેતી. તમારા શું તમે છે ને શાંત થઈ જાઓ અને તમે પહેલાં છે ને અંદર બેસો. ચાલો. આ દામિનીનો ફોન આવ્યો કે આવવાની છે અહીંયા. શું કરવા આવવાની હશે? શું કામ હશે કંઈ? એલા તું શું ખાશો? હા બોર. તું ઈ ઓલા નાના છોકરા જેવો છું. ઓલી બોરડી માથેથી વીણતો આવ્યો ને ન્યા હેઠા ખૈરા હોય હાલતો હાલતો. બોર ખાઈ લે હાલ. પછી એક વાત કહું. હા હા પેલા હા મીઠો બોર લાગ્યો, પછી ઓલી પછી? બાજુનો ભાગ હતો ને ઈ ખાટો હતો. બરાબર. આ માણાને જેવું થાય, પહેલી વાર આપણને મળે ને આપણને એમ હા, થાય હારા લાગે. કે આ હાય કેટલો માણા હારો છે. હા બા હું ખોટું નથી બોલતો. હાસી વાત છે તારી. વાત તો અને બધી પછી? આમ લાખ રૂપિયાની હોય. પછી મળે ને ત્યાં ઈ આપણે વિચાર્યું ન હોય એવું બોલે. એવું બોલે. વાત સાચી છે હો. હા અને અલા હવે તારી વાત પતી ગઈ તો મારી વાત સાંભળ. હમ આજે દામિનીનો ફોન આવ્યો હતો. હે હા અરે વાહ, સારું કહેવાય ને દામિનીનો ફોન આવ્યો તો તે. પણ ઈ છે ને અહીંયા હા? આવવાની છે. અહીંયા આવવાની છે હા પણ આમ કઈ કામ છે કે આમ મસ્ત જ આવે છે? હવે મને એવું બધું એને કાંઈ કીધું નથી કામ કે હા કે ના. ઈ આવે પછી આપણને ખબર પડે કે શું કામ છે ને શું કારણ છે. એવું છે? હા પણ તમારે ફોનમાં જરીક પૂછી ન જવાય કે આમ અરે! આટો મારવા આવ્યો કે કઈ કામ છે કે શું કઈ ઘરે કઈ થયું નથી ને? એણે ફટ દઈને ફોન મૂકી જ દીધો. કાંઈ વધારે વાત જ ન કરી કે હું ન્યા આવું ને એટલે આપણે બધી વાત કરશું કે રૂબરૂ એમ કે. મારી વાત સાંભળો હવે. કઈ ઝઘડો બગડો નહીં થયો ને હાહુ ની ને હારે, મને ઈ બીક છે. હવે એને બીજું કાંઈ હાહુ તો નહીં. બિચારા હે? આવે એને હાહુ તો બિચારા માંદા રહે. હું ઝઘડો કરે એમ કે મને ઝઘડો તું. ઈ તો તો- કાંઈ ઝઘડો કરે એવા નથી. ઝઘડો જ ન કરે પણ મને આમ મનમાં જરીક એવું થાય છે ને. કાંઈ નહીં ઉપાધિ કરમાં જો આ એ આવશે અને આપણને વાત કરશે એટલે ખબર પડશે કે એને શું કામ છે ને શું કારણથી આવે છે ઈ. બીજું તો હું કહું કે મને તું. એ પાછી આવશે ને તો કાંઈ રોકાવાની તો હશે જ નહીં. આવે એવી તરત વહી જવાની હશે. ઘરે પાછું કોઈ નહીં બીજું એટલે એને ઉપાધિ બહુ હોય ઘરની બધી. હા બરોબર. તે તારી જેમ મને ચિંતા થતી હતી પહેલા શું કામ આવવાની હશે. મને મેં કીધું અરે પણ તું કેમ આવવાની? અરે પણ કે હું આવું એટલે તમને વાત કરું છું. ફટ દઈને ફોન મૂકી દીધો. હું તો હલો હલો કરતી રહી ગઈ લે. હા બરોબર. તો ઈ ચિંતાની વાત છે ને હા મને કે એને tension કઈ તો થાય. કીધું નહીં તમને કે? ના હે ના એટલે આપણને હવે છે ને એ આવે ને ન્યા લગણ આમ એમ રહેશે. શું હશે? કેમ આવવાની હશે? શું હશે? કાંઈ થયું તો નહીં હોય ને. એ રહેવાનું મગજમાં. બહુ કરી હવે. તો હવે હું તમને શું કહું છું, બોલ ને શું કહેશ? મારે તમને હજી એક વાત કહેવી છે. કહી દે હું કેવું છે. બોલ બોલ. આ આપણે હું નોકરી કરું ને, હા હવે નોકરી મારે બદલવાની છે. કા શું કરવા? એમાં એવું છે કે ત્યાં છે ને બહુ મજા નથી આવતી ને એટલે મતલબમાં બીજા શેઠ મળ્યા ને એની ત્યાં એ કંપનીમાં જવાનું છે મારે. પણ સાંભળ તું બીજી કંપનીમાં જાશો પછી તને ત્યાં બધા ભાઈબંધ દોસ્તારો હરખા મળ્યા ન મળ્યા. અહીંયા તો તારે બધું જૂનું થઈ ગયું અને પગાર આ જૂની કંપનીમાં નોકરી કરે છે એના કરતાં નવામાં વધારે પગાર દેવાના છે. હા એટલે- ત્યાં વધારે પગાર દે છે. એટલે તું બદલવાનો છો કંપની? હા આ કેવું છે ખબર પગારનું? હા આપણે 5 વર્ષના હોય તો એ તો બહુ બુદ્ધિ ન હોય. હા 10 વર્ષના થાવી, 12 વર્ષના થાવી, 13 વર્ષના થાવી એટલે આપણને આમ એવું લાગે કે હા હું મોટો થઈ ગયો. હા 12-13 વર્ષના હોય ને ત્યારે આપણને વિચાર આવે કે હું વધારે મોટો થાવ ને તો સારું, વધારે મોટો થાવ ને એટલે સારું. ત્યાં વિહે પૂગી જાય ને લગ્ન થાય ને એટલે એમ થાય કે નાના આવત તો સારું હતું. નાના રહ્યા હોત તો હા સારું હોત. હવે સાંભળ હા આ તું કંપની બદલવાની વાત કરે છે નોકરી બીજી હા. જગ્યાએ એને વધારે પગાર દેવાની વાત થાય છે તારે તો તું તારા જૂના શેઠને વાત કરી જો ને જૂની જગ્યાએ કે શેઠ હું કેટલા વર્ષથી અહીંયા નોકરી કરું છું એક ધારો તો મારો પગાર બગાર તો કાંક વધારો એમને તો વાત કરી જો. એ હું કહે છે પછી તું બદલવાનું વિચાર. તો કાંઈ વાંધો નહીં, હું તોય પૂછી જોઈ ને જૂના શેઠ નહીં હા બરોબર. ઓલો પ્રશાંત રહ્યો ને હા એને હોતે મતલબમાં અમે બે હારે જ ફરવાના છે સમજ્યા, કારણ કે એ કંટાળી ગયો છે. એ કે પગાર હાવ ઓછો ને એમ
મેં કીધું પણ આપણી તકલીફ જે હોય ને અશોક, હા, એ આપણે પહેલા રજૂ કરીએ ને તો ખબર પડે. પછી શેઠ તમને ના પાડે ને કે ના ના પગાર નહીં વધે, આમાં જ તમારે કામ કરવું પડશે, તો પછી બદલી જાજો ને બે. પમદી 2 જણાએ કીધું કે પગાર થોડોક વધારી જો ને તે ના પાડી દીધી. પછી મારો જીવ નો આયલો એની પાસે જાતા, સમજ્યા? હવે આપણે મારી વાત સાંભળો તમે. હા હવે આ વાત કેવી છે ખબર? હવે શેઠ પાસે લાડવો હોય, બરોબર, હા અને બોર હોય. હા તો આપણે લાડવો ખાવો છો ને આપણે માંગવા જાતા હોય, બરોબર, મતલબમાં, અને ન્યા બીજો જણો જાય અને બોર માંગે કે શેઠ બોર આપો ને, કે અટતો રહ્યો આ ગોરે, તો પછી આપણે લાડવો કેમ માંગવો? આ એની જેવું થાય. પણ હવે તો મારી વાત સાંભળો, દામિની આવે ને તો વાત કરજો ને, એવું લાગે તો મને ફોન કરીને બોલાવી લેજો. હું જાઉં છું, પરસાન થાય વાત જોતો હોય. પાછો બોર નો વીણતો ક્યાંય જઈને રસ્તામાં. તું પાછો નાના છોકરા જેવો છો, ક્યાંય નીકળો ક્યાંય કામે, અને ઓલી બોરડી ભાડી જાશો ને સોસાયટી નાખી તો બોર વીણવા માંડશો. હાલ જા. ભલે. ભગવાન, આ મોટો થઈ ગયો પણ બુદ્ધિ તો આને નાના છોકરા જેવી જ રહી હાવ. હવે અહીંયા શું કામ મને ઊભો રાખ્યો છે? તું મને વાત કરીશ માંડીને? હું મારા બાના ઘરે જાઉં છું. પણ બાની ઘરે જવાની શું જરૂર છે આવી રીતે અચાનક? શું કઈ થયું છે એમને? કંઈ કામ હોય તો જ જતી હોય ને. આ તમે તમારી જવાબદારીઓ ભૂલી શકો, હું ના ભૂલી શકું ને. જવાબદારી ભૂલું છું? કેમ, કઈ જવાબદારી ભૂલું છું? અને શેની જવાબદારી ભૂલું છું કે ને મને? તમારા મમ્મીને દવાખાને લઈ જવાની. તમને શરમ આવે છે? મેં સાંભળી તમારી વાતો. તમે મમ્મીને દવાખાને નથી લઈ જતા? ના પાડી દીધી તો નથી લઈ જતો. આમ પણ આટલા સમયથી લઈ જ જતો હતો ને. કેટલો સમય થયો મમ્મીની દવા ચાલુ છે? નામ પાડ ને તું. મને ખબર છે ત્યાં સુધી 5 વર્ષ. હા, તો 5 વર્ષથી એમની પાછળ દવાનો ખર્ચો કરી જ જાઉં છું. શું પરિણામ આવ્યું? બીમારી વધી કે ઘટી? ઉંમર થઈ છે એમની અને બીમારી છે. એવું જરૂરી નથી કે તમે એકવાર પૈસા આપો અને દવાખાને જાવ એટલે સારું થઈ જાય. હા, તો કઈ મારા બાપાએ કઈ પૈસાનું ઝાડ નથી રોપ્યું કે મને રૂપિયા મળ્યા કરે ને એમની પાછળ વેડપતો રહો. હા દામિની, એટલે મને કહેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ મારાથી થતું હતું એ બધા પ્રયત્નો કર્યા છે. હવે એમને સારું થતું જ નથી તો હું શું કામ પૈસાનો ખર્ચો કરું ખોટો? હા, તો સારું નથી થતું ને તો સારું કરવાનું હોય. આવી રીતે જવાબ ના આપી દેવાના હોય. અને એમાંય માણસાઈ નામની વસ્તુ જ નથી રહી તમારામાં. અરે લોકો અજાણ્યા હોય ને તો એની એ મદદ કરે, એને દવાખાને લઈ જાય ને તમે તમારી સગી માને નથી લઈ જતા? અજાણ્યા હોય ને તો તું લેતી આવજા. હું અજાણ્યા વ્યક્તિઓને બધાને દવાખાને લઈ જઈશ. 1 વાર નહીં 2 વાર લઈ જઈશ. અને જો જરૂર પડે ને તો 3જી વાર પણ મૂંઝાતી નહીં, 3 વાર લઈ જ જઈશ. પણ હા, જે આ રોજે રોજનું થાય ને દામિની, માણસ એનાથી અકળાઈ જાય. આ રોજે રોજનું થયું છે મમ્મીનું. એમને ખાવા પીવામાં ધ્યાન રખાતું નથી, રાખતાય નથી. અને પછી કે મને આમ થયું તેમ થયું, તો મારે શું? આ બધા ધક્કા ખાધા કરવાના હોસ્પિટલોના? તમને શું લાગે છે એમને મજા આવે છે આવી રીતે હેરાન થવાની? અરે એ બિચારા ધ્યાન રાખે જ છે. આખો દિવસ તમે ઘરે નથી હોતા, આખો દિવસ ઘરે હું હોઉં છું, એમની હાલત હું જોઉં છું. બિચારા કેટલા હેરાન થાય છે એ નથી દેખાતું? હા, તો આ હાલત મારા કારણે નથી થઈ. આ હાલત એમના નસીબમાં લખાયેલી હશે ને થઈ છે. તો પછી કઈ છોકરાઓને ખર્ચા વિના નાખવાના હોય? મા બાપ છે તો મા બાપ તરીકે એ પણ સમજવું જોઈએ કે આપણા દીકરાઓ પહોંચી શકે છે કે નથી પહોંચી શકતા. એમ તો તમે નાના હતા ને ત્યારે ઘણી જીદ કરી હતી જે ફાલતુ જ હતી. જે જીદ પૂરી કરવું જરાય જરૂરી નહોતું, પણ છતાંય તે તમારી બધી જીદ એમને પૂરી કરી છે. તો પૂરી કરવી પડે, એમની જવાબદારીમાં આવતું હતું ને કરી છે. તો હવે એમને સાચવવા તમારી જવાબદારીમાં નથી આવતું? નથી આવતું. 5 વર્ષ સુધી આવ્યું. 5 વર્ષ સુધીમાં એમણે જેટલું કર્યું હતું ને એટલું મેં એમની પાછળ ઉડાવી નાખ્યું છે. એનાથી વધારે ઉડાવ્યું હશે. કાશ એમને આવું વિચાર્યું હોત કે બસ 5 ધોરણ ભણાવ્યો ને બહુ થઈ ગયો, હવે આગળ નથી ભણાવવો. હા, તો કાંઈ નહીં, ના ભણાવ્યો હોત ને તો હું કોઈને કહેવા જવાનો નહોતો. બાકી જે રીતના એ બદનામ કરે છે ને મને બધી ખબર પડે છે. સોસાયટીની બહાર બેઠા બેઠા ઉધરસ ખાય એટલે ના એ કરવા શું માંગે છે? કારણ કે એમને એ વસ્તુ યાદ છે. તમે 2 દિવસ પહેલા બોલ્યા હતા ને કે આ ઘરમાં ઠોઠો કરો છો ને તો બધી જગ્યાએ તમારા ઠોઠોનો અવાજ સંભળાય છે મને, એટલે બિચારા બહાર બેસે છે. બહાર બેસે છે એમ તો મેં એમને એમેય કહ્યું છે કે મરી જાવ તો સારું. તો મરી જતા હોય તો? મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. હું મારા બાના ઘરે એટલે જાઉં છું કે તમારે આ પૈસા બગાડવા નથી ને, તો હું મારા બા પાસે પૈસા લેવા જાઉં છું. મારા બા મદદ કરશે મને. કેમ? ના, તારા બા પાસે જઈને પૈસા લાવીને પછી શું મારે માથે લેણું કરવું જ તારે? પાછા નહીં માંગે એ પૈસા. હો, ઉપાધિ ન કરો તમે. તારે શું છે કે આ બધું તું કરવા માંગે છે? હું એમનો દીકરો છું ને, મને કઈ પડી છે? મારે કઈ નથી કરવું તો તું શું કામ ને દોડાઈ થાય છે ખોટે ખોટી? કેમ કે દીકરો ફરજ નથી નિભાવતો ને એટલે વહુ તરીકે મારે તો મારી ફરજ પૂરી કરવી પડશે ને રહેવા દો ને. આજે મમ્મીની સાથે આવું થઈ રહ્યું છે, તમે આવું કરો છો. બની શકે કે કાલ મારી સાથે આવું થાય તો મારી એ દવા નહીં કરાવો ને.
જો દામિની, તારી અને મારી વચ્ચેની વાત અલગ છે, મમ્મીની વાત અલગ છે. આમ પણ મરવાના જ છે. ડૉક્ટરે સાફ શબ્દોમાં કહ્યું છે કે જે ફેફસામાં પાણી ભરાઈ ગયું છે ને એ ક્યારેય પણ નીકળવાનું નથી અને ખોટે ખોટી દવાનો ખર્ચો કરવાનો નથી થતો. એમને કહ્યું જ છે ખોટે ખોટા આપણે આ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું એના કરતાં સરકારી ટીકડા લઈ લો. પણ નહીં, એમનાથી જ નથી રહેવાતું. મને ગરમ પડે છે ટીકડા, તો ગરમ પડે તો પડે. હવે દવા હોય એ સારું થવા માટે જ હોય, પણ નથી લેવી એમને. એ હાથે કરીને ન કરતા હોય કે મારો દીકરો આવે ને આવા કડવા વેણ મને બોલે એટલે હું હાથે કરીને હેરાન થાઉં. બિચારાની કંઈક મજબૂરી હશે. પણ છોડો, તમને આ બધું અત્યારે નહીં સમજાય. જ્યારે તમારી ઉંમર થશે ને ત્યારે તમને ખબર પડશે. દામિની, જો તું ખોટી રીતે મને અત્યારમાં હેરાન ના કર. તારે ક્યાંય જવાનું નથી. હું જાઉં છું અને આજ કહેવા માટે તમને બોલાવ્યા. જો મારી વાત, મંદિરે જઈને આવીને એટલી વારમાં તા ઢીચણ દુખવા માંડ્યા. બા આવે બેટા. અહીંયા જ બેસી ગયા? અરે આ મંદિરે જઈને આવીને ત્યાં થોડાક પગ દુખવા માંડ્યા ને તો મેં કીધું લાવ બેસી જવાય. બેસી ગઈ. જોયું મેં, ત્યાંથી આવતી હતી ને તો તમે અહીંયા જ દેખાઈ ગયા. ઘરે જવાનો તો પ્રશ્ન જ ના આવ્યો. તે શું કાંઈ હું તને અહીંથી નહીં જવા દઉં? લ્યો, ઘરે જવાનો પ્રશ્ન નો આવ્યો તે બોલી કે આમ તો મજામાં તો છે ને તું? હું તો મજામાં છું. પણ તમારી તારે તબિયત કેમ છે? અરે મારી તબિયત સારી છે. પણ તું એમ કે ને તે ફોન કર્યો તો તું આવવાની હતી એકદમ, હું ઓચિંતી આવવાનું તે નક્કી કર્યું? કાંઈ શું થયું છે? બા વાત જ એવી હતી ને એટલે રૂબરૂ વાત કરવી પડે એમ હતી અને કામ પણ હતું મારે. ઘરે બધા કેમ છે? અરે બધા મજામાં છે. તારે શું તકલીફ છે એમ કે મને? કાંઈ તમારે ઝઘડો બગડો બે જણને નથી થયો ને? ઝઘડો તો શું થવાનું, પણ વાત એમ છે કે બા તમને તો ખબર છે ને કે મારા સાસુની તબિયત સારી નથી રહેતી. એ તો વાત સાચી છે, તારા સાસુની તબિયત સારી નથી રહેતી. એ તો બિચારા બીમાર જ રહે છે. કેટલી દવાઓ કરાવે પણ તબિયતમાં કાંઈ સુધાર નથી આવતો. હવે આપણે શું કરીએ એમાં કે તબિયત એમની સારી નથી રહેતી. હમણાં એમના માથે કાંઈ ભાર હોય તો આપણે એમ કે એ ઘડી કે લાવ આ પોટલું અમે લઈ લઈ. પણ આ બીમારી હવે એમને જ્યાં સુધી ભોગવવા લખ્યું છે ને દુઃખ ત્યાં સુધી ભોગવવું જ પડશે. શું કરવાના આપણે? બા તમારી મદદની જરૂર હતી. મારી મદદની શું જરૂર તારે? મને પૈસા જોઈએ છે. પૈસા? પૈસા તો કેમ દેવાંગ પાસે પૈસા નથી તો તારે અહીંયાથી મદદ લેવી પડી? એવી વાત નથી. એકચ્યુઅલી મારે મારા સાસુને દવાખાને લઈને જવા છે હા, અને એના માટે મારે 5000 રૂપિયાની જરૂર છે. તો દેવાંગ નથી લઈ જતા એની મમ્મીને દવાખાને? તો તારે લઈ જવાની જરૂર પડે છે? એ લઈ જતા હોતો તો ક્યાં કાંઈ જોતું જ હતું. ખરો દીકરો છે આ, પોતાની માં બીમાર રહે છે તો એ દવાખાને ના લઈ જાય તો કોણ લઈ જશે એની માને દવાખાને? આ જવાબદારી તારી આવે છે? બા તમારી વાત સાચી છે, પણ મારા સાસુમાં છેલ્લા 4-5 વર્ષથી બીમાર જ છે. દેવાંગે ઘણી દવા કરાવી પણ કાંઈ સુધાર નથી આવતો અને હવે એવું કહે છે કે તમારી પાછળ હું ગમે એટલો ખર્ચો કરું, તમારી તબિયતમાં સુધાર નહીં આવે. એટલા માટે હવે ખર્ચો કરવા નથી માંગતા. એવું કહે છે કે હું કંટાળી ગયો છું. કંટાળી ગયે કોઈ મેળ ના આવે દેવાંગને કે બરાબર છે. એમને તકલીફ છે તો એમને પોતાને ના ગમતું હોય તો દવા તો કરાવી જ પડે ને. દવાથી ફેર ના પડે એટલે શું દવા કરાવવાનું બંધ કરી દેવાનું? કેવી વાત કરે છે દેવાંગે તે. ગુસ્સો તો મને આવ્યો છે બા, પણ શું કરું? અત્યારે મારા હાથમાં કંઈ નથી સિવાય કે મારા સાસુનું ધ્યાન હું જ રાખું, એમની દવાઓ હું કરાવું, દવાખાને હું લઈ જાઉં. બધું તું કરે છે તો દેવાંગ કુમાર કરે છે શું? બા છોડો ને, ન કરે તો કંઈ વાંધો નહીં. તમે જ મને શીખવાડ્યું છે ને કે કોઈ તકલીફમાં હોય તો આપણેથી મદદ થાય તો આપણે કરવાની. તું મદદ કરે છે, તારી ભાવના સારી છે તારા સંસ્કારોના લીધે. તો દેવાંગ કુમારની તો એમની પોતાની માં છે તો એ એમની ફરજ નથી આવતી? એમની ફરજમાંથી એ કેમ પાછા પડે છે? એમને એટલી ખબર નથી પડતી? મનમાં લાલચ આવી ગઈ છે ને એટલે ઝટ બધું ભેગું કરી લેવું છે, પણ એમને નથી ખબર. મા બાપના છે ને આ તરડા દુભાવીએ ને તો એમ આપણી પાસે ભેગું ન થાય. એ એમને બુદ્ધિ નથી પહોંચતી એટલી. તમે જ નહોતું કીધું કે ક્યારેક માણસને કોઈ વાત આપણે ન સમજાવી શકીએ ને તો એ વાત સમય સમજાવી દે. હવે આને તો ખબર નહીં ક્યારે સમય સમજાવશે. એને એ ભાન નથી પડતી કે મારી મા સાથે અત્યારે હું આવું વર્તન કરું છું તો કાલે ઉઠીને મારે પેટ વસ્તાર પડશે તો એ મારી સાથે શું કરશે? આવું જ કરશે ને. આવી એમને બુદ્ધિ નથી પહોંચતી. અત્યારે હું આ કાંઈ નથી વિચારતી. અત્યારે ફક્ત મને વિચાર આવે છે ને તો એ મારી સાસુમાનો. એમને જે કરવું એ કરે, પણ
મારી જવાબદારી છે કે મારા સાસુમાનું ધ્યાન હું રાખું. તો બસ હું મારી જવાબદારી નિભાવી રહી છું. બા, તમે મદદ કરશો ને? તું વહુ તરીકે જો આટલી તારી ફરજ નિભાવતી હોય અને તારી સાસુનું તું આટલું ધ્યાન રાખતી હોય તો દેવાંગ તો એનો દીકરો છે, એને કેમ ભાન નથી પડતી? ઉપરથી તું ના પાડતી હોય તો એને કહેવું જોઈએ કે ભાઈ મારી મમ્મી છે, મારે દવા તો કરવી જ પડશે, ગમે તે થઈ જાય. પણ આ દીકરો થઈને આવી રીતે વાત કરે છે, મને તો કંઈ નવાઈ જેવું લાગે છે. બા, બધાના સ્વભાવ સરખા થોડી હોય. વાત તો તારી સાચી છે, બધાના સ્વભાવ સરખા ન હોય. શું કરવું મારે તો હવે? જુઓ બા, આના વિશે આપણે નિરાતે પછી વાત કરીશું. એવું હોય તો તમે એકવાર એને મળજો, એને સમજાવજો. તમારા જમાઈ છે, તમારી વાત ટાળી નહીં શકે. પણ અત્યારે મહત્વનું એમને એટલે કે મારા સાસુને દવાખાને લઈ જવાનું છે. વાત કઈ તો વાંધો તો નહીં હોય ને? અરે ના ના, અરે અશોક ચિંતા કરતો તો તારો ફોન આવ્યો ને મેં કીધું ને કે દામિની આવવાની છે, તો કે શું થયું હશે એમ કે. પછી મેં કહ્યું મને કાંઈ કીધું નથી, આવે એટલે ખબર પડે. તો કે કાંઈ વાંધો નહીં એમ કે, કાંઈ એવી જરૂર પડે મારી તો મને ફોન કરી દેજો કે હું આવી જઈશ એમ કે આવું કીધું છે. તારે પૈસાની જ જરૂર છે ને બેટા? હાલ ઘરે, પૈસા ઘરે પડ્યા છે, હું તને દઉં. ચાલ. હાલ. ભાભી, હા દામિની બેન, બોલો ને. ચાલો હું જાઉં છું હવે. કેમ જવાની કેમ વાત કરો છો? હા, રોકાઈ જાઓ ને, આપણે દેવાંગ કુમારને પણ બોલાવી લઈએ અને થોડા દિવસ રોકાઓ તો સારું લાગશે. ના ના, હવે છોડો ને, એમને શું અહીંયા બોલાવાના? એમ પણ એમને બોલાવીને મારે તો મૂડ ખરાબ જ કરવાનો ને. કેમ આવી વાત કરો છો? શું થયું છે? તમારા વચ્ચે કઈ ઝઘડો થયો છે? ઝઘડો શું થવાનો? પણ મને તો એમ થાય છે કે આવા વ્યક્તિની સાથે મારી આખી જિંદગી કેવી રીતે નીકળશે. કેમ આવી કેમ વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. એટલે શું કંઈ દેવાંગ કુમારે કંઈ ખોટું કર્યું તમારી સાથે? કંઈ બોલ્યા તમને? મારી સાથે ખોટું કરત ને તો એકવાર સમજવામાં આવત. પણ જે માએ એને જન્મ આપ્યો છે એ જ માં સાથે આવું કઈ રીતે કરી શકે? પોતાની સગી માં છે અને એને એટલી હેરાન કરે છે, એના માટે જરાય ચિંતા નથી. એ મારું શું ધ્યાન રાખવાનું? આવા વ્યક્તિની સાથે મારે આખી જિંદગી કાઢવાની છે. અત્યારથી ઉપાધિ થાય છે મને. એટલે શું થયું છે? તમારા સાસુને કોઈ તકલીફ થઈ છે? અને દેવાંગ કુમારે શું કર્યું? તમને તો ખબર છે ને કે મારા સાસુ બીમાર રહી છે, તો એમને દવાખાને લઈને જવાના હતા. પણ દેવાંગ, એમણે તો છે ને મારા સાસુની પાછળ ખર્ચો જ નથી કરવો. ઘોર કળિયુગ આવી ગયું છે. કદાચ હું ના પાડતી હોય ને તો એકવાર વિચારવામાં આવે કે વહુ છે, સાસુમાં ગમતા નહીં હોય. પણ આ તો પોતાની મા માટે જ આવું વિચારે છે. કેવી વાત કરો છો? આ દેવાંગ કુમાર પોતાની મા માટે આવું વિચારે છે? હું તો કહું કળિયુગ નહીં પણ સતયુગ છે. હા, તમે એની વહુ હોવા છતાંય એમના માટે કેટલી ચિંતા કરો છો. અને એ દીકરો હોવા છતાંય પોતાની માનું કંઈ વિચારતો નથી. હા, તમારા જેવી વહુ ક્યાં મળે કે એની સાસુની આટલી બધી ચિંતા કરે? ભાભી સોરી, હું આવી રીતે પૈસા માંગવા આવી, આવું ન જોઈએ. પણ મારા સાસુમાને દવાખાને લઈ જવા છે ને એટલે. અરે કેવી વાત કરો છો? તમને કોઈ તકલીફ હોય અને એમાં જો અમે તમને મદદ ન કરીએ તો બીજું કોણ કરવાનું હતું? એટલે આવી ઝીઝક તો નહીં રાખો. પણ મને વિચાર તો એ વાતનો આવે છે કે આ દેવાંગ કુમાર આવું કેમ કરે છે? એમની મમ્મી માટે આવો ભેદભાવ કેમ રાખે છે? એમણે તો એમની સેવા કરવી જોઈએ. શું કહું હવે તમને? અને એમના માટે તો હવે મારી પાસે કોઈ શબ્દો નથી રહ્યા. કેટલુંક સમજાવું, કેટલુંક કહું. હવે તો બાને પણ બધી વાતની ખબર છે. એ પણ કેવું વિચારતા હશે દેવાંગ વિશે કે મારી દીકરી નામે કેવા ઘરમાં લગ્ન કરાવ્યા છે કે જ્યાં સાસુ તો સારી છે પણ જમાઈ એક નંબરનો નકટો. સાચી વાત કરી. અને ધારો કે અત્યારે તો તમારી સાસુની તબિયત ખરાબ છે, કાલે ઉઠીને તમને કંઈ થયું તો તમારી પાછળ પણ ખર્ચો કરવાની ના પાડી દેશે તો? એનો તો એવો જવાબ આપ્યો કે તારી ને મારી વાત અલગ છે પણ મમ્મી પાછળ ખર્ચો નહીં કરું, કારણ કે ડોક્ટરે કહ્યું છે ને કે હવે એમ પણ આ બીમારી સારી નહીં થાય ને વધારે નથી જીવી શકવાના, તો કે ખર્ચો શું કામ કરવો જોઈએ, મરી જ જવાના છે તો. કેવી વાત કરે છે! આવું તો મેં સપનામાં એને તો વિચાર્યું કે દેવાંગ કુમાર આવું એમની મા સાથે કરી શકે. પણ કાંઈ નહીં, જે પણ થયું તમે સાચવી લેજો બધું. હા, હવે અત્યારે જ્યાં સુધી હું એમનું ધ્યાન રાખી શકું એમ છું ત્યાં સુધી ધ્યાન રાખીશ. પણ ઉપાધિ મને ત્યારની થાય છે કે અત્યારે તો હું એમની સામે બોલું છું પણ જ્યારે આ વાતનો દેવાંગ વિરોધ કરશે ત્યારે હું શું કરીશ? મને મારા સાસુમાની સેવા નહીં કરવા દે તો હું શું કરીશ? મારા સાસુમાનું કોણ ધ્યાન રાખશે?
પણ દેવાંગ કુમારને કઈ રીતે સમજાવીએ? એ કોઈની વાત માનતા હોય, કોઈની વાત સાંભળતા હોય તો એ વ્યક્તિ એને મળીને વાત કરે, સમજાવે. પણ જો એ કોઈની વાત માનતા જ ન હોય તો પછી આપણે એમને કઈ રીતે સમજાવી શકીએ? ચિંતા તો મને તમારા સાસુની થાય છે કે આમાં બિચારા એ કેટલા પીડાતા હશે. આ પોતાનો દીકરો જ્યારે આવું વર્તન કરે ને ત્યારે સૌથી વધારે તકલીફ મા બાપને જ થતી હોય છે. એ તો દુઃખી થાય જ છે, પણ એમના મોઢા ઉપર દેખાવા નથી દેતા. મારી સામે હસે છે, હસવાનું નાટક કરે, પણ એમના મન પર શું વીતી રહી છે ને એ હું સારી રીતે જાણું છું. સાચું કહું ને તો એમની તબિયત આજે વધારે બગડી રહી છે ને એનું કારણ પણ દેવાંગ કુમાર જ હશે. કારણ કે જે વ્યક્તિ બીમાર હોય ને એને પ્રેમ, લાગણી અને સારવાર, સંભાળની જરૂર હોય છે, પણ એની જગ્યાએ દેવાંગ કુમાર એમની સાથે આવું વર્તન કરે છે. એટલે એ બધી ચિંતામાં એમની તબિયત વધારે ખરાબ થતી જાય છે. હવે દેવાંગ કુમારને કંઈ સમજણ પડે ને તો સારું, બાકી એમની મમ્મીની શું હાલત થાય છે એ તો તમે જોઈ જ રહ્યા છો. અત્યારે એ છે ને પૈસાને મહત્વ આપે છે, પૈસાને જ સર્વસ્વ સમજે છે. એમને એવું છે કે આ પૈસા છે ને એ જ એમની સાચી સંપત્તિ છે, પણ એમને એટલી નથી ખબર કે મા બાપ આપણી સાથે હોય, એમના આશીર્વાદ આપણા માથે હોય ને તો એનાથી મોટી સંપત્તિ કોઈ નથી. સાચી વાત કરી તમે. કંઈ નહીં બેન, તમે જાઓ અને જો કંઈ બીજી તકલીફ હોય ને તો જણાવજો. એવું નહીં વિચારતા કે અમને કંઈ પ્રોબ્લેમ થશે. સારું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ને, આમ મને કેમ બોલે? આ તો સારું છું, પ્રશાંત તારે હતો ને ગાડી લઈને મૂન મૂકી ગયો. હે? મને ચિંતા થાય છે. ચિંતા થાય છે? કોની? મારી? તમારી હું કામ ને થવાની? હા, આપણા દામિની બેનની. દામિની બેનની? ફિરે તો એક મિનિટ, મને બાએ સવારે જ કીધું કે એ આવવાની છે, એટલે આવી હતી. આવ્યા હતા. મેં એને બાને મેં કીધું તું ક્યાંક ઝઘડો નહીં થયો હોય ને, પણ હાચી વાત પડી ને. ઝઘડો નથી થયો. મારી વાત તો સાંભળો. તમે તોય- બોલ્યા કરશો. એમાં એવું છે કે બેન છે ને એટલે બધી બળેતરા બોલે, કદાચ એવું છું હોય તો એમ. હા તો બોલી લો, તમારી બધી બળતરા છે ને કાઢી લો, પછી હું કાંઈક બોલું. જો મારી બેન છે ને એ મને બહુ વાલી છે, સમજી, એટલે એની ઉપર જરી કઈ દુઃખ પડે ને એ હું સહન ન કરી શકું. બરાબર છે. બીજું કાંઈ? બીજું એમાં બધું તારે સમજી જવાનું. હવે હું કાંઈ બોલું? હા બોલ. દામિની બેન આવ્યા હતા. હા હા. 5,000 રૂપિયા જોઈતા હતા એમને, એટલે બા પાસે પૈસા માંગવા આવ્યા હતા. એમની સાસુ છે ને એમની તબિયત બહુ ખરાબ છે. અરે પણ એની તબિયત ખરાબ છે એ વાત હાચી, પણ હું એમ કહું છું કે દેવાંગ કુમાર છે જ ને, હે, તો એ નથી લઈ જતા હોસ્પિટલ? એ જ તો તકલીફ છે. દેવાંગ કુમાર હવે 1 પણ રૂપિયો એની બા પાછળ ખર્ચવાની ના પાડી દીધી છે. આ કેવી વાત કરશો તું? એટલે હે? કે ડોક્ટરે એમ કહ્યું છે કે એમની બીમારીનો કોઈ ઈલાજ નથી, એટલા માટે કરીને હવે દેવાંગ કુમાર કહે છે કે હવે ખર્ચો કરવાનો પણ કઈ મતલબ નથી. પણ મારી વાત સાંભળ. હા હા, દેવાંગ કુમાર કેવા માણા કહેવાય, હે? હા, એની માને દવાખાને નથી લઈ જતા. મને એ જ બળતરા થાય છે કે આ પોતાની હગી માં હાથે આવું વર્તન કરી શકે એ માણસ આપણી દીકરી સાથે શું ન કરી શકે? આ મમ્મીએ એટલે કે શું જોઈને લગ્ન કરાવ્યા હશે? આ છોકરો જોયો, ઘર બાર જોયું ને બસ લગ્ન કરાવી દીધા. પણ એનો સ્વભાવ આવો હતો એ ક્યાં ખબર હતી? એ તો આપણને ક્યાં ખબર હતી ને, મેં આસ પાડી હતી કે દેવાંગ કુમાર આમ સંસ્કારી લાગે છે, બેનને સારી રીતે હાસવશે, પણ ખબર નહોતી કે એની માં બીમાર પડશે તો એને હોસ્પિટલ નહીં લઈ જાય. અરે જરીક તો એને વિચાર કરવો જોઈએ ને કે 9 મહિના એને એના પેટમાં રાખ્યો છે, હે? 9 મહિના તો દીકરો થઈને જો અત્યારે એને હોસ્પિટલ ન લઈ જાય તો બહુ ખોટું કહેવાય ને. તમારી બધી વાત સાચી છે, પણ એમને કોણ સમજાવે? અરે મને તો દામિની બેનની ચિંતા થાય છે કે બિચારા નથી આમ બોલી શકતા કે નથી આમ બોલી શકતા. એમને સાસુ માટે એમને કેટલી બધી લાગણીઓ છે, એમના માટે કરવા માંગે છે પણ એ કરી નથી શકતા. આજે પૈસા લેવા આવ્યા ને તો પણ મને પણ એમ કહેતા હતા કે મને ખબર છે તમને કદાચ ન ગમ્યું હોય. અરે પણ મને શું કામને ન ગમે? હા, તે કઈ એવું નથી કીધું ને જેનાથી એને દુઃખ થાય. તમને હું એવી લાગુ છું? જરી કઈ નહીં. તો પછી પણ મને ચિંતા એ વાતની થાય છે કે આવા માણસ સાથે આપણી બેનની જિંદગીનું શું, આગળ જતા એની લાઈફનું શું? હા, જો કાલે ઉઠીને કંઈક દામિની બેનને કંઈ થયું
અને એની પાછળ ખર્ચો કરવાનો આવ્યો તો આ ભાઈ તો હાથ ઊંચા કરી લેશે પછી આપણે શું કરવાનું? એ વાત તારી હાશી, પણ હવે શું કરવું? હે, હગાઈ થઈ ગઈ હોત ને કાકા આવું છું હોત ને તો હગાઈ તોડી નખાય, પણ હવે તો લગ્ન થઈ ગયા છે. હા તો શું થઈ ગયું? લગ્ન પછી એ બધા ડાયવોર્સ લેતા જ હોય છે અને કંઈ નવાઈ નથી. હવે તો કોમન થઈ ગયું છે કે જો છોકરા છોકરીને એક સાથે બનતું ન હોય ને તો ડાયવોર્સ લઈ લેવાય. અરે નો બનતું હોય ને તો હગાઈ થતી હોય ને ત્યારે જ કહી દેવાય, હું એમ કહું છું. હું પણ લગ્ન થઈ જાય ને પછી છૂટાછેડા થાય તો બહુ દુઃખની વાત કહેવાય. હે, આપણને તો દુઃખ લાગે જ, પણ આપણી જાનમાં આવ્યા હોય ને એને દુઃખ લાગે કે બિચારાની જાનમાં અમે કેટલો ડિસ્કો કર્યો. એટલે એ લોકોના લીધે આપણે આપણી જિંદગી બગાડવાની એમ? આપણે આપણી બેનની જિંદગી બગાડવા દેવાની? વાત- કેવી વાત કરો છો હાવ? વાત એવી છે કે તને એમ લાગે છે ને કે બેનને એમ કહેવું કે ડિવોર્સ લઈ લો એટલે ડિવોર્સ લઈ લે હે, પણ નહીં. મારી બેન છે ને એની ઉપર મને વિશ્વાસ છે. એ કોઈ દિવસ આવું પગલું ભરે જ નહીં જેનાથી આપણા ઘરની આબરૂ જાય. પણ છતાં પણ છે ને હું જરીક જાણી લઈ. તું કાંઈ ચિંતા કરમાં. હાલ. મમ્મી મમ્મી હા ચાલો હવે આપણે જઈએ, દવાખાને જવાનું છે ને? તને પહેલા તો કીધું તું કે ક્યાંય નથી જવું. અને મેં કીધું તું ને કે દવાખાને જવાનું છે. તમારા જે પણ રિપોર્ટ્સ કરાવવાના હોય, ડૉક્ટરને બતાવવાનું હોય ને એ આપણે જઈ આવીએ. હું બાના ઘરે જઈ આવી છું અને મારા બાએ પૈસા પણ આપ્યા છે. દામિની, તને ના કીધું તું ને કે ના પિયરિયામાં ન જતી અને એ લોકોની પાસે રૂપિયા ન માંગતી. પણ શું કામ? તમને એવી ઉપાધિ હોય ને કે આપણે પૈસા એમને કેવી રીતે આપશું, દેવાંગ પૈસા નહીં આપે, તો એ બધી વાતની ઉપાધિ ન કરો. એની જરૂર નથી. મારા બાએ કહ્યું જ છે કે વધારે પૈસાની જરૂર પડે ને તો હું એમની પાસેથી લઈ લઉં અને આ પૈસા થાય તો આપવાના. જો દેવાંગ પૈસા ન આપે ને તો ચાલશે. દામિની, તને ખબર છે કે આપણે પહેલેથી તકલીફમાં છીએ ઘરમાં અને દેવું માથા ઉપર છે અને આ પાછું ઋણ માથા પર લઈને આવે તારા પિયરિયામાંથી રૂપિયા લઈને આવીને. મને એમ કહો, મારા પિયરિયામાં કોઈ બીમાર હોત, એ લોકોને જરૂર પડત તો આપણે મદદ ન કરેત ને? એ વાત અલગ છે દીકરા. કઈ રીતે અલગ છે? આ પણ મારું ફેમિલી છે ને એ પણ મારું ફેમિલી છે. હવે અહીંયા જ્યારે જરૂર છે તો એ લોકો મદદ કરે એમાં ખોટું શું છે? જ્યારે એ લોકોને મદદની જરૂર પડશે ત્યારે તમે મદદ કરશો જ ને. અને મદદ ન કરે તો એ પોતાના શું કામ ને? તારી વાત સાચી છે દીકરા કે મદદ ન કરે પોતાના શું કામના, પણ દીકરા વેવાય વેલામાંથી રૂપિયા લેવા એ તો ક્યાંનો ન્યાય છે? અને એમાંય વહુના પિયરિયામાંથી જો કોઈને ખબર પડશે ને તો એ લોકો મેળા મારશે કે દીકરાને કમાવાની તેવડ નથી અને માની દવા કરવા માટે એના સાસરિયા પક્ષમાંથી રૂપિયા લઈ આવે છે. નહીં મેળા મારે, કારણ કે મારા પરિવારની મને ખબર છે. બિચારા મારા બા તો અફસોસ કરતા હતા, દુઃખી થતા હતા કે તમારી કેવી હાલત છે અને એ જ સમયે તમારો દીકરો તમને સાથ નથી આપતો. એમને તો મને ત્યાં સુધી કહ્યું છે કે જરૂર પડે ને તો એ લોકો અહીંયા આવશે કાં તો તમને ત્યાં લઈ જશે અને આગળ પણ જો કાંઈ ટ્રીટમેન્ટ કરાવવાની થાય તો પણ એ લોકો સાથે જ છે. દીકરા, હવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરાના માથે બોજ ન બનું. મને ભગવાન જલ્દી એમની પાસે બોલાવી લે કે આ સુધી મારા દીકરાના માથે બોજ બનીને બેસે. મમ્મી કેટલી વાર કહ્યું છે કે આવી બધી વાત ન કરો. જુઓ, નસીબમાં લખ્યું હશે ને તો બધું સારું થઈ જશે. ડૉક્ટરે ભલે ને એવું કહ્યું હોય, પણ આપણને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો ભગવાન ક્યારેય વિશ્વાસ તૂટવા ન દે. ભગવાન પર તો ભરોસો જીવ કરતા વધારે છે દીકરા, પણ ખબર નથી પડતી કે ભગવાન કેટલીક પરીક્ષા કરશે. પોતાનો જીવન સાથી ગુમાવ્યો મેં, ખાલી એક આધાર હતો મારા દીકરાનો. દીકરો પણ અત્યારે પારકો બનીને બેઠો છે અને પારકી દીકરી અત્યારે પોતાની દીકરીની જેમ બાજુમાં બેઠી છે. બસ ને મમ્મીજી, પારકી કરી નાખીને મને. તમારા માટે હું પારકી છું
હા કે તમારી દીકરી છું? વહુ માનો છો ને મને? હજુ દીકરી નથી માનીને? ના દામિની, એવું મેં ક્યારેય નથી વિચાર્યું કે તું મારી વહુ છે. પણ થોડોક તો અફસોસ થાય જીવનમાં કે એક વહુ થઈને દીકરી બનીને બેઠી છે. લોકો શું વિચાર કરશે કે પોતાની વહુ પાસે પોતાના પિયરિયામાંથી રૂપિયા મંગાવે છે. આવું બધું ન વિચારો. આ તમારી તબિયત છે ને, આમાં જ ખરાબ થાય છે. એટલું બધું વિચારો છો પછી ખબર છે ને બીમારીઓ વધી જશે. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું છે ને કે તમારે વધારે વિચારવાનું નથી, ટેન્શન નથી લેવાનું. હવે ચાલો આપણે છે ને ફટાફટ દવાખાને જઈ આવીએ અને જોજો આ વખતે મને વિશ્વાસ છે કે ડૉક્ટર કંઈક સારા સમાચાર જ આપશે. ના દીકરા, આ તો કદાચ પંડની પીડા હશે, કર્મોના ફળ હશે. ક્યારેક ભૂલથી ક્યાંક પાપ થઈ ગયા હશે ને, એ અત્યારે ભોગવી રહી છું. બીજું કાંઈ નથી. તું શું કામ મારા પાપને ભાગીદાર બને છે? શું કામ? તમારી મદદ નહીં કરું ને તો મને પાપ લાગશે. ચાલો હવે બહુ વાતો કરી. હું છે ને તમારી ફાઇલ્સને હું લઈને આવું છું. હા સારું, થોડોક ટાઈમ તો કાઢ્યો, ફોન કર્યા તો આવ્યા તો ખરા ઓફિસથી? હા, આવ્યો તો છું, પણ મહેરબાની કરીને તું છે ને હવે મમ્મી વિશે કોઈ લેક્ચર નહીં જાડતી. અને જો એ જાડવાની હોય ને તો પહેલેથી કહી દે, એટલે હું ફરી પાછો જતો રહું. મારે જેને એમની કોઈ વાત સાંભળવાની નથી થતી. નહીં કરું એમની કોઈ વાત. હવે તમને નહીં કરું, મારે બીજી જ વાત કરવી છે. અને કદાચ છેલ્લી વાત પણ હોઈ શકે. પછી ખબર નહીં કે આપણે બંને ક્યારે વાત કરીએ, ક્યારે મળીએ. છેલ્લી વાત? કેવી વાત કરે છે તું? હવે તો આપણે બંને ક્યાં જવાના છીએ? આપણે બંને તો અહીંયા જ છીએ ને. આપણે બંને નહીં, હું જવાની છું. ક્યાં જવાની છે તું? ડિવોર્સ લેવા માંગુ છું. શું? હમ આર યુ મેડ? મતલબ તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે? અત્યાર સુધી મારું મગજ કામ નહોતું કરતું, હવે પ્રોપર બરાબર મગજ કામ કરે છે મારું. કઈ વાતને લઈને ડિવોર્સ લેવા માંગે છે? ચોખવટ કરીશ. એક જ વાત કે જે વ્યક્તિ પોતાની માની સેવા ન કરી શકે, એને ન સાચવી શકે ને, એ વ્યક્તિ મને તો ન જ સાચવી શકે. યાર પાછળ પડી ગઈ છે તું, એક ને એક વાત પાછળ પકડીને. પડી ગઈ છું? હું પાછળ પડી ગઈ છું? તમે તમારી માને ન સાચવી શકતા હોય, તમને પૈસા બચાવવા છે, તમે એના માટે જો ખર્ચો ન કરી શકતા હોય ને, તો એવા વ્યક્તિ સાથે હું પણ રહેવા નથી માંગતી. તમારી સાથે છૂટાછેડા લઈને હું અને મમ્મી અલગ રહેવા જતા રહીશું. દામિની, તું સમજતી જ નથી. આ બધું હું શું કામ કરું છું? શું કામ? આપણા ભવિષ્યના માટે કરું છું. આપણી પાસે પૈસા હશે તો તકલીફના સમયમાં કામ લાગશે. મારા પપ્પાએ ઘર બનાવ્યું, અહીંયા જમીન રાખી. શું કામ રાખી હશે? ક્યાંથી રાખી હશે? કારણ કે એમની પાસે 2-5 રૂપિયા બચ્યા હતા. હવે જ્યારે મારી પાસે કોઈ બચત જ નથી થતી તો હું મારા ભવિષ્યનો કેવી રીતે વિચાર કરીશ? કાલે મારું સંતાન આવશે, મારું સંતાન આવીને મને જ સવાલ પૂછશે કે તમે મારી માટે કર્યું શું? તો શું કહું? તારા નાનીની પાછળ રૂપિયા વેડફીને કેમ? અને પછી એ જ સંતાન તમે જે કર્યું એ કરશે, એ પણ તમને એ જ કહેશે ને. તમે બીમાર પડશો ને ત્યારે એ પણ એના ભવિષ્યનો વિચાર કરશે, જેમ તમે કરો છો. હા, તો હું એટલો મૂર્ખ નથી. સાચી વાત છે તમારી, મૂર્ખા નથી તમે, નસીબદાર છો. આ તમારી માં તમારી સાથે છે, પણ અત્યારે નહીં સમજાય તમને. આ તમે જે ભવિષ્યની વાત કરો છો ને, એ ભવિષ્યમાં જ્યારે તમારી માં નહીં હોય તમારી સાથે, એનો હાથ માથે નહીં હોય ને, ત્યારે ખબર પડશે. તમને ખબર છે સાચું ભવિષ્ય કોને કહેવાય? કોને કહેવાય? જે સંતાન હોય ને, સંતાન, એની માથે મા બાપનો સાયો હોવો જોઈએ, હાથ હોવો જોઈએ. પણ એ તમને નહીં ખબર પડે. પણ તમને એવું જ લાગે છે ને કે મારી માની સેવા હું અત્યારે કરીશ તો પૈસા ખર્ચાઈ જશે, બચશે નહીં. કદાચ મારી માની જગ્યાએ હું પોતે હોત ને તો કેદુ નો મરી ગયો હોત. આમ પણ મારા સંતાન ઉપર ભારે પડીને રહેવું એના કરતાં તો મરી જવું બહુ સારું. 1 લાખ ગરજે સારું. મારી માં છે કે જે સમજવા તૈયાર નથી. આ કેટલો ખર્ચો કર્યો છે એમની પાછળ. શું પરિણામ આવે છે? કંઈ થવાનું તો છે નહીં, મરવાના તો છે જ. આજે મરે તો કાલે મરે, મને શું ફરક પડે છે? એક ડૉક્ટરે કહ્યું કે સારું નહીં થાય તો માની લીધું. બીજા ડૉક્ટર પાસે જઈ શકતા હતા ને, જઈ શકતા હતા ને. ફરી પાછો ખર્ચો કરવા માટે, હે ને? જો મેં છે ને મારો વિચાર કર્યો છે, અને આમ પણ બધા વ્યક્તિઓ આવો જ વિચાર કરી શકે. જ્યારે લાઈફનો એન્ડ આવે ને ત્યારે એને સમજી જવું જોઈએ કે હવે મારા દીકરાને ખર્ચો ના કરાવાય. પણ નહીં, એ જ સમજવા તૈયાર નથી તો હું શું કરું? હા, જેમ તમે અત્યારે વિચારો છો ને, એમ તમારી માએ વિચારવાની જરૂર હતી. જ્યારે તમે નાના હતા એને વિચારવાનું હતું કે અરે મારો છોકરો છે, એના પપ્પાય સાથે નથી, આને છે ને ક્યાંક મૂકી આવું.
આને કોઈક આશ્રમમાં મૂકી દઉં કે રસ્તે રઝળતો કરી દઉં ને તો મારું ભવિષ્ય સારું થશે. તમારી માએ એવું વિચાર્યું હોત ને તો તમને ખબર પડત, તો આજે જ્યાં ઊભા છો ને ત્યાં ના હોત. હા તો કરી નાખ્યો હોત ને. મેં કંઈ નહોતું કીધું એમને કે મને તમારી સાથે રાખો. અને અમે તે હવે તો નસીબ છે. આ નસીબમાં મારા લમણે આ લખાયા છે કે મારે ભોગવવાના રહ્યા. અને ઉપરથી તું કહે છો કે ના ના મારે હવે રહેવું નથી. જો દામિની, આ બધું 2-4 દિવસ સારું લાગે. કાલે ઉઠીને સમાજ કે લોકો આવશે ને ત્યારે આ બધા ફતવા તારા ત્યાં ને ત્યાં પડ્યા રહેશે. જો ક્યાંય જવાની જરૂર નથી. આ બધી વાત છોડ. જે ચાલે છે ને એમ ચાલવા દે. પત્યું, બોલી લીધું. મેં જે નક્કી કર્યું છે ને એ મારો ફેસલો ફાઇનલ છે. એને તમે નહીં બદલી શકો. હું અને મમ્મી અલગ રહેવા જતા રહીશું. કહેતા હોય ને તો આજ જ જતા રહીએ. એની સાથે ક્યાંય જવાની જરૂર નથી. એમને આખો દિવસ ઉધરસ આવ્યા કરે છે. એનો ચેપ તને લાગશે. કાલે ઉઠીને તને કઈ થઈ જશે. ખોટે ખોટી તું એમનો વિચાર ના કર ને, તારો વિચાર કર ને. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. જો દામિની, મારી વાત સાંભળ કહું છું. બા પણ ક્યાં ગયા હશે? હું તમને જ શોધવા આવતી હતી. કેમ મને શોધવા તારે શું કામ પડ્યું એવું? એટલે ક્યાં ગયા? આજે કઈ કહીને પણ નથી ગયા કે ઘરમાં નહીં હતા, એટલે મને એમ થયું કે ક્યાં ગયા હશે. ને બીજું કામ એ હતું કે દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. શું કામ એનો ફોન આવ્યો હતો? હું મંદિરે ગઈ હતી. અરે એવું તો શું થઈ ગયું કે તું એટલી વારમાં આટલી આફડી ફાફડી થઈ ગઈ? અરે દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો કે દામિની બેન ડાયવોર્સ લેવાની વાત કરે છે, એટલા માટે દેવાંગ કુમાર કહેતા હતા કે એને સમજાવો કે આવી ભૂલ ના કરે એમ. દામિની ડાયવોર્સ લેવાની વાત કરે છે? હા, પણ દામિની બેન ખોટા એ ક્યાં છે? આવા વ્યક્તિ સાથે રહેવું એના કરતાં તો ડાયવોર્સ લઈ લેવાય એ સારું. અરે કઈ તને ભાન પડે છે? આટલી એવી વાતમાં છૂટાછેડા લઈ લેવાય? આટલી એવી વાત એટલે આટલી એવી વાત નથી. હા, જો દેવાંગ કુમારને પોતાની માનું જ નહીં લાગતું હોય તો કાલે ઉઠીને દામિની બેન માટે એ શું કરવાના હતા? હવે એ વ્યક્તિ હોય ને એવા એને સમજાવાય થોડું. કઈ છે ને ડાયવોર્સ લેવાય ને એ આ વાતનું સમાધાન નથી. આ તો દામિની ત્યાં છે તો થોડું કે એની મમ્મીનું ધ્યાન રાખે છે. આ દામિની છૂટાછેડા લઈ લેશે તો બિચારા એના સાસુનું કોણ પછી? તમારી એ વાત તો સાચી છે, પણ દેવાંગ કુમારે આવું તો નહીં કરવું જોઈએ ને. હવે તો મને ખબર છે કે એને આવું ના કરવું જોઈએ, પણ એ અક્કલ મઠાની અક્કલ જ ચાલતી નથી કે મારે મારી મા સાથે આવું વર્તન ના કરાય. હા, તો પછી એમને કઈ રીતે સમજાવાય? મને તો લાગે છે કે આ જ એક પગલું છે. જો કદાચ દામિની બેન આવી વાત કરશે ને તો એમનામાં સુધારો આવી શકે છે. એ માણસમાં સુધારો આવવાનો હોય ને તો આવી જાય. દામિની છૂટાછેડા લેશે ને એની જોડેથી તો એ વ્યક્તિમાં સુધારો નહીં આવવાનો હોય તો નહીં જ આવે. પણ મને પણ નથી સમજાતું કે હવે આમાં કોનો પક્ષ લેવો અને કોનો નહીં. આ દેવાંગ કુમાર કહે છે કે દામિનીને સમજાવો અને દામિની બેન માનવા તૈયાર નથી. હવે કોને શું કહેવું ને શું નહીં. મને તો 100% ખબર છે કે આમાં દેવાંગ કુમારનો વાંક છે. આપણે જાણીએ છીએ, પણ આપણે આપણી દીકરીને સમજાવવાની છે કે આટલી નાની એવી વાતમાં છૂટાછેડા લેવાને એ આ વાતનું સમાધાન નથી. આ વાતનું સમાધાન એ છે કે આનો કોઈક રસ્તો કાઢવો પડે બેસીને. પણ આનો શું રસ્તો નીકળે એમ છે? તમે જ કહ્યું ને કે દેવાંગ કુમાર સમજવાના હોત તો સમજી ગયા હોત, પણ એ તો સમજવા તૈયાર નથી. અત્યારે કેવી હાલત થઈ ગઈ છે એમના મમ્મીની, અને પોતાનો દીકરો આવું કરતો હોય એ માં બિચારી શું કરી શકે? ના જીવી શકે ના મરી શકે. અરે આ છે ને દામિનીના સાસુની હાલત હું જોઉં છું ને તો મને તો એક કહેવત યાદ આવે છે કે ભગવાન દીકરા દે ને તો સારા દે, નહીતર છે ને તો દીપડા કહેવાય, આ દીકરા ન કહેવાય. સાચી વાત છે. જો દીકરો આવો હોય ને એના કરતાં તો ભગવાન ન આપે ને એ જ સારું. એ જ સારું. પણ હવે આપણે શું કરીએ? આવી રીતે ફોન આવ્યો તો એનો કંઈક તો જવાબ આપવો પડશે ને. મને કહ્યું હતું કે બા આવે ને એટલે ફોન કરાવો. એને ચોખ્ખું ને ચટ કહી દેવાનું છે કે તારે છૂટાછેડા લેવાના નથી. તારી સાસુની સેવા તારે કરવાની છે. તું છે ત્યાં સુધી તું ધ્યાન રાખીશ. તું છૂટાછેડા લઈ લઈશ તો એની સાસુનું શું થશે એ દામિનીને કે તું વિચાર. એને આજે નહીં તો કાલે સદબુદ્ધિ આવશે દેવાંગને. જો મને ખબર છે કે દામિની બેને જે પણ કર્યું હશે ને એ વિચારીને જ કર્યું હશે. હું તો કહું છું કે આપણે દામિની બેનને જ સપોર્ટ કરાય. સપોર્ટ આપણે કરીએ જ છે. મેં એને કીધું છે. એકવાર પૈસા લઈ ગઈ મેં કહું ચલો બીજી વખતે મેં તારે જરૂર પડે ને તો તું આવજે. પણ હવે એ કંટાળી જશે આ દેવાંગથી, કારણ કે એને શરમ આવે ને વારંવાર આપણી જોડે પૈસા માંગ કરતા. માં પહેલાની છે અને પૈસા આ રહ્યા લઈ જાય આપણા ઘરેથી ને એની સાસુની સેવા કરે છે. ક્યાંનો નાઈ કહેવાય? કે આજે છે ને સાસુ વહુને ભરતું નથી, અને ત્યાં આપણા દામિની બેન એમની સાસુની સેવા કરે છે અને એમના માટે આટલી લાગણી રાખે છે.
તમારી વાત સાચી છે કે જો દામિની બેન કદાચ આપણા ઘરે આવી જાય ને તો બિચારા એમના સાસુ શું કરશે અને કઈ હાલતમાં હશે. હા, મને તો એ વિચારીને પણ ટેન્શન આવે છે. હવે તમે જ વિચારો અને તમે જ કાંઈ જવાબ આપો. તમારે દામિની બેનને સમજાવવા હોય તો એમને સમજાવો, અથવા તો દેવાંગ કુમાર સાથે વાત કરવી હોય તો એમની સાથે કરો. આ જગતની અંદર ને આ દુનિયામાં મેં પહેલો એવો કિસ્સો સાંભળ્યો કે જ્યાં આગળ દીકરો પોતાની માની સેવા કરવા તૈયાર નથી ને વહુ ઉઠીને સાસુની સેવા કરે છે, નહીંતર બીજા ઘરોમાં વહુઓ સાસુને ગોદા મારતી હોય છે કે અમારે સેવા નથી કરવી. બોલ. કઈ નહીં, ચાલો હવે આપણે ઘરે જઈને ડિસ્કશન કરીએ. હા ચાલ. કેમ છો તમે અત્યારે? દેવાંગ, તું હા, હું અત્યારે નવાઈ લાગતી હશે ને તમને કે મારો દીકરો મારી પાસે શું કામ આવ્યો? આવી પરિસ્થિતિમાં જે દીકરાએ આજ સુધી ક્યારેય પૂછ્યું નથી કે હા કેમ છે તું, એ દીકરો આજે ખબર પૂછી રહ્યો છે તમારી. દેવાંગ, આ તું જ બોલી રહ્યો છે કે હજી પણ ફોર્માલિટી પૂરી કરવા આવ્યો છે? ની ફોર્માલિટીઝ પૂરી કરી મમ્મી મેં. અત્યાર સુધી મેં ક્યારેય તમારા દીકરા તરીકેની કોઈ ફરજ નથી નિભાવી. તમારી સાથે એવું જ વર્તન કરતો આવ્યો છું કે તમારી ને મારી વચ્ચે કોઈ સંબંધ જ નથી. પણ આજે મને મમ્મી એક મોટી હકીકત સમજાઈ ગઈ કે જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ આપણને જાકારો આપે ને ત્યારે શું થાય આપણને. દેવાંગ બેટા, તારી આંખમાં આવડા, તને ખબર છે ને કે તારી આંખમાં આવડા હું નથી જોઈ શકતી. પણ હું તો તમારી આંખના આંસુડા જોવા માટે જ જન્મ્યો છું ને મમ્મી. મને આનંદ આવતો હતો કે તમે આવી રીતે તડપીને મરી જાવ ને એટલે વાત પતે. પણ હું નહોતો સમજતો મમ્મી કે કોઈ માણસની જિંદગીમાં એ માં કોઈ અમથી નથી આવતી. એ માએ પણ કેટલા સપનાઓ સેવ્યા હશે નહીં કે મારો દીકરો મારા ગળપણની લાકડી બનશે, મારો દીકરો હશે ને તો બધું હશે મારી પાસે. મમ્મી, એમ કહેવાય છે કે એક માં જેને પેટે પાટા બાંધીને 3-4 દીકરા હોય ને તો એ 3-4 દીકરાઓને પણ ઉછેર કરી લે. પણ 3-4 દીકરા, એ 4 દીકરાઓ થઈને પણ એક માને નથી ઉછેરી શકતા. મમ્મી, મેં ભૂલ કરી છે અને મારી ભૂલ મને સમજાણી છે. મમ્મી, જો દામિનીને હું ખરા દિલથી પ્રેમ કરું છું. આજે દામિનીએ મને છોડીને જવાની વાત કરી. મને કહ્યું કે હવે પછી હું તમારી જેવા વ્યક્તિની સાથે નહીં રહું. મમ્મી, ત્યારે મને અહેસાસ થયો કે સંબંધ શું કહેવાય, પોતાનું વ્યક્તિ શું કહેવાય. મમ્મી, જો બધું સહન કરી શકું પણ મારી જિંદગીમાંથી દામિની જતી રહેશે નહીં, ક્યારેય નહીં. અને કદાચ આજે એટલે જ તમારી પાસે તમારો દીકરો પાછો આવ્યો છે, દેવાંગ, તમારો પોતાનો બનીને. અમે બહુ ભૂલ થઈ ગઈ છે મોટી મારાથી કે ક્યારે મારી માને સમજી જ નહીં. મારી માં બિચારી તડપતી રહી કે મારો દીકરો આવીને માથે એકવાર હાથ ફેરવે. પણ દીકરા તરીકે મારી પાસે સમય જ ના રહ્યો અને દેવાંગ,
મમ્મી હું પૈસા ગણતો હતો, એ પૈસા કે જે મને ક્યારેય કામે નથી લાગવાના. દેવાંગ, સાચું કહું ને, તે ભલે મને જાકારો દીધો, પણ એક પારકી જણી આપણા ઘરમાં વહુ બનીને આવીને એ તારી ઠેકાણે ઊભી રહી, એના પિયરિયામાંથી રૂપિયા લઈ આવીને મારો ઈલાજ કરાવે, અને તું હવે પસ્તાવો કરે છે. એ દીકરીએ રાત દિવસ જોયા વગર તારી માની સેવા કરી છે. એના પિયરિયામાં ક્યારેય ફરિયાદ નથી કરી કે ડોસી બીમાર પડી છે ને મારે એની સેવા કરવાની છે, એટલે હું પિયરે આવી ગઈ છું. એક સેકન્ડ માટે પણ એને એ દીકરીએ વિચાર નથી કર્યો કે હું પિયર જતી રહું. એટલા માટે તો આજે લાચાર બનીને તમારી પાસે આવ્યો છું, ભીખ માંગવા માટે. દામિનીને કદાચ હું કહીશ ને તો એ પાછી નહીં ફરે, અને ફરવું ના જોઈએ. જેવી રીતે મેં તમારી અને એની સાથે વર્તન કર્યું છે એ રીતે. પણ મમ્મી, મને મારા જીવનનો એક ખાલીફો દેખાઈ ગયો આજે. મેં પણ અહેસાસ કરી લીધો કે જે તમે આટલા વર્ષોથી એ બધું સહન કરતા આવ્યા છો. મારા પપ્પાના ગયા પછી તમે કેવી રીતે ઉછેરીને મને મોટો કર્યો, એક સાથે 4 ઘરના કામ કરવા માટે જતા હતા. કોઈકની પાસેથી મહિનો પૂરો થાય એટલે 500 રૂપિયા માટે થઈને વલકા મારતા હતા. દેવાંગ, ક્યારેક તો મમ્મી તમે જમ્યાય નહીં હોવ નહીં, હવે પણ મેં શું કર્યું? જ્યારે ભગવાને મને બધું આપ્યું ત્યારે મારી માને ભૂલી ગયો હું. મમ્મી, હું ભૂલી ગયો મારી માને. દેવાંગ, તું આવી રીતના રડાઈને મને દુખી ના કર ને. તું રડીશ ને તો મને કોણ સંભાળશે? તું જ કે ને. કેમ કે તારા પપ્પાના ગયા પછી હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. તું તો મારો આધાર સ્તંભ છો દેવાંગ. આમ કરી પ્રાર્થના મમ્મી, મરી દેવા જોઈતો હતો ને મને. કદાચ એ દિવસે જો હું મરી ગયો હોત ને તો દેવાંગ, ક્યારેય તું મરવાની વાત ન કરતો. મરવાના દિવસ તો મારા છે. હું ભગવાન ભાઈ જતી રહું ને પછી તારા પર બોજ નહીં બનું. હું ક્યારેય તને નડીશ નહીં. એ નથી જવાનું મમ્મી તમારે. હું છું ને, હું સારવાર કરાવીશ તમારી મમ્મી. હું કરાવીશ તમારી સારવાર.